સુરતનો રાજમાર્ગ દેશભક્તિના રંગે રંગાયો। તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા। સુરતના હિન્દુ મુસ્લિમ સમાજના દેશભક્તિમાં રંગાયા। NN ન્યૂઝ સુરત। પહેલગામના હુમલા પછી સમગ્ર દેશમાં આક્રોશ હતો અને મોદી સાહેબમાં લોકોનો વિશ્વાસ હતો કે આ વખતે કંઈ મોટું કરવું જોશે। તેના ભાગરૂપે આપણી સેનાએ જે પરાક્રમ કર્યું છે તેને બિરદાવવા, તેમને સન્માનવા, તેમનું આત્મબળ વધે તે હેતુથી તમામ સુરતીઓ ભાગલ ચાર રસ્તા પર ભેગા થઈ અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કર્યું અને દેશને પણ એક નવું ભારતના દર્શન કર્યા। આર્મીએ ત્રણેય પાખે નેવી, આર્મી અને વાયુસેના ત્રણેય માટે સમગ્ર દેશને માન છે। સુરત મિની ભારત છે, 28 સ્ટેટના લોકો રહે છે, એટલે મિની ભારતમાં પણ તમામ લોકોએ ખૂબ જ તિરંગા યાત્રા કાઢી અને આર્મીનું મોરલ ડાઉન ન થાય પણ મોરલ વધે એ હેતુથી આજે સમગ્ર યાત્રાનું આયોજન થયું। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब, मोदी सरकार आतंकवादनी सामे जीरो टॉलरन्सनी नीति, आतंकवादनी सामे मानवतावाद, 140 करोड़ देशवासीओना रक्षण माटेनी प्रतिबद्धता, आना माटे नरेंद्रभाई मोदी साहेबे आतंकवाद सामेनी लड़ाईमां राष्ट्रधर्म बजाव्युं छे। सेना पण पोतानी वीरता, साहस, पराक्रम अने शौर्य द्वारा एमणे पण आतंकीओने जड़बातोड़ जवाब आपीने भारतनुं नाम विश्वभरमां रोशन कर्युं छे। त्यारे आजे सूरत महानगरमां सैनिकोने समर्थन आपवा माटे, सैनिकोना सहयोग माटे, सैनिको माटे समर्पणना भावथी आजे एक वीरताने प्रतीक रूपी आपणो जे तिरंगा यात्रा छे ए तिरंगा यात्रा सेनाना समर्थनमा सूरत महानगरमां भागड़थी चौक मुकामे काढीने आज लाखोनी जनता जोड़ाई है। आ जनता पण आवनारा दिवसों सेनानी साथे उभी रहीने सेनाना समर्थन में भारत ने परम वैभवना शिखर पर लई जवा माटे कटिबद्ध छे। હું પ્રોફેસર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, વાઇસ ચાન્સેલર શ્રી વિદ્યાપીઠ દક્ષિણ ગુજરાતી સુરત ગુજરાત। આજે સુરતની જનતા જે છે ઓપરેશન સિંદૂરની સફળતા અને માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સફળ નેતૃત્વ અને સેનાનું જે કામ જે છે એના ફક્ત 3 થી 4 દિવસની અંદર પાકિસ્તાનની અંદર રહેલા આતંકવાદનો જે સફાયો કર્યો છે એને અભિનંદન માટે આનંદ અને ગૌરવ અને તમામ સેનાને અને માન્ય પ્રધાનમંત્રીશ્રીની તમામ નેતૃશક્તિ સાથે સુરતની જનતા જે છે એ સાથે કરવા માટે આપણે સૌ છે પણ એક સર્વ અને બંને બહેનોને સૌ સલામ। લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત દેશે જે વિશ્વને ભારતની શક્તિનો પરચો બતાવ્યો છે અને જે છેલ્લા 40 વર્ષથી આતંકના કેર દ્વારા ભારતની પ્રજાને રંજાડી રહેલા હતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અને આખું વિશ્વ મોળામાં આંગળા નાખી ગયું છે કે ભારતની શક્તિ અને શૌર્યને પ્રતીક રીતે આજે આપણે વિજય મેળવ્યો છે
અને આતંકવાદીઓના જે દેશ નાબૂદ કરી દીધા છે એના જે કબજા હેઠળના પ્લેટફોર્મો અને પાકિસ્તાનની સેનાને પણ નુકસાન કર્યું છે. અને આટલા ટૂંકા ગાળામાં 3 થી 4 દિવસમાં આટલું મોટું શક્તિનું પ્રદર્શન કરવું એટલે સમગ્ર દેશમાં જ્યારે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રેમની ભાવના એટલી પ્રબળ બની છે અને એના પ્રતિક રૂપે આજે સુરત શહેરની જનતા, તમામ તબીબો, વકીલો, બુદ્ધિજીવો, પ્રોફેસરો, નર્સિંગની બહેનો તેમજ યુનિવર્સિટીના NSS અને NCCના ક્રેડિટો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહીને આજે આપણે સમર્થન આપ્યું છે. અને સેનાએ જે કામગીરી કરી છે તે બદલ સેનાનો પણ ખૂબ ખૂબ આભાર માને છે. અને હવે ફરી કોઈની પણ મજાલ નથી, દેશની ગમે એવી મહાસત્તા હોય વિશ્વની, પણ ભારત તરફ કાંકરી ચાળો કરવાની કોઈ હિંમત નહીં કરશે. એ આપણે સાબિત કરી આપ્યું છે. એટલે આનંદ અને ઉલ્લાસ સાથે ઓપરેશન સિંધુની સફળતાને વધાવી રહ્યા છે. आज बहुत मोटी तिरंगा यात्रा सूरत शहर में निकालने में आई है। माननीय मंत्री श्री, केंद्रीय मंत्री श्री, MP श्री, MLA श्री, मेयर श्री, पदाधिकारी श्री और सभी समुदाय के लोग बहुत बड़ी संख्या में यहाँ पे उपस्थित हैं और ऑपरेशन सिंदूर के अंतर्गत ये बहुत बड़ी रैली का आयोजन सूरत शहर में किया गया है। हजारों की संख्या में लोग जुड़े हैं और सभी धर्म, सभी समुदाय के लोग इसमें जुड़े हैं।